જય ખોડલરાજ, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો વાગી ગયા છે બપોરના 2 અને હું સવારનો મારી જૂની સાઇટ જે હતી ત્યાં ગયો હતો, મારે મિટિંગ હતી. પણ અત્યારે 2 વાગે મારે ઇમરજન્સી નીકળવું પડ્યું છે. છત્રાલ અને નંદાસણ વચ્ચે મારી એક મિટિંગ આવી છે. સો મિટિંગમાં જઉં છું અને જો હાલ હું ઊભો છું મયંકની શોપ પર, એટલે કે પલક એન્ટરપ્રાઇઝ. અને જુઓ તમે મયંકને સાથે. હેલો ગાઈઝ. તો આજે મયંક કાર ચલાવશે અને હું બાજુમાં બેસીશ. ત્યાં સુધી મયંકને કીધું કે તું કાર લઈ લે, કેમ કે તાપ વધી ગયો છે અને મયંકભાઈને આજે સાથે લીધા છે તો એ એડવાન્ટેજ હું લઉં, હું શાંતિથી બાજુમાં બેસી રહું. સો તમે બને રહેજો, વિડીયોમાં શું શું નવું છે જરૂર તમારી સાથે હું શેર કરતો રહીશ. ચાલો તો નીકળીશું. ચલો જો છે ને ભાઈ, પરફેક્ટ ડ્રાઈવર છે ભાઈ અમારો. ગાડીનો તમને બતાવું. સો એકચ્યુઅલી એક પેરેન્ટ તો સમજ્યા, પણ એક સ્પેશિયલી જ્યારે તમે ફાધર હોય અને તમારા એ ડ્રીમ હોય કે ભાઈ ક્યારે હું મારો છોકરો કાર ચલાવતો હોય એની બાજુમાં બેસો, એટલે ફર્સ્ટ ટાઈમની વાત છે તો એક અલગ જ ખુશી મળતી હોય. અને આજે એ ખુશીને હું ફીલ કરી રહ્યો છું. આનાવાળા ખુશી નહીં હો, હેપીનેસની વાત કરી રહ્યો છું. આ ખુશીની પાછળ તમારો જ રાજ છે ને એમ. હા, એ તમારી જ મહેનત છે ને એમ. હા, મહેનત ઓબ્વિયસ છે, મારી છે, એમાં ના જ નથી. બટ મને કહું છું ને કે એ મારું ડ્રીમ હતું અને એમાં બી તમે વિચારો, લકી છે કે મયંકને ડાયરેક્ટ લક્ઝુરિયસ કારમાં જ મયંક મારું એ ડ્રીમ પૂરી કરી રહ્યો છે. સો ભગવાન અને જો સ્પેશિયલ જે આ માં બેઠીને એનો આભારી છું કે એ દિવસ આજે મેં જોયો. આપણે આ મિટિંગમાં જઈ રહ્યા છીએ. એ પપ્પાના જૂના સર છે, એમના ત્યાં આપણે મિટિંગ માટે જઈ રહ્યા છીએ. તો પપ્પાને મેં જ સજેસ્ટ કર્યું કે એમના ત્યાં જઈએ છીએ, જૂના સર છે આપણા, તો એમના માટે કંઈક સ્વીટ્સ જેવું લઈ જઈએ. તો આપણે આવી ગયા છીએ મુરલીધરમાં. તો ચલો, કાજુ કતરી પેક થઈ ગઈ છે, કરી દો પેક. અને લઈને નીકળીએ મીટિંગ માટે. ચલો ગાઈઝ, લઈ લીધી છે આપણે કાજુ કતરી અને પપ્પા બેઠા છે અંદર. અને આજે બને ત્યાં સુધી હું જ ચલાવવાનું છું સ્કોર્પિયો. લો યસ, કાજુ કતરી યસ. ચલો તો મળી. સો ગાઈઝ, જોયું ને તમે, ભાઈ હવે પ્રોપર બિઝનેસમેન બની ગયો છે. એકચ્યુઅલી આ મને આઈડિયા નહોતો કે આવું કરવું જોઈએ, પણ એને જ મને સજેસ્ટ કર્યું કે પપ્પા ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અને આમ પણ તમારા જૂના રિલેશન છે તો, અને એમના થકી જ આ મિટિંગનું અરેન્જમેન્ટ થયું છે, તો કે કંઈક લઈને જઈએ સ્વીટ જેવું. મેં કીધું જા લઈ આવે, વાંધો નહીં. મને ખબર નથી કે મયંક, પણ સારી વાત છે કે ભાઈ કાજુ કતરી લઈને આવ્યા. એટલે હું બી એક વધારે હેપી એટલે થયો કે ભાઈ નહીં, એનામાં મારા જેવા ગુણ તો છે કે એ બિઝનેસમેનની સાઇન છે. સો વેલ ડન, થેન્ક યુ. તો ગાઈઝ, જો લેટ થઈ રહ્યું હતું અને વાગી ગયા છે 2:30 અને 3 વાગે ત્યાં ટાઈમ આપેલો છે. સો મયંકને કહ્યું કે લાય ભાઈ થોડી વાર હું લઈ લઉં છું. અને હાલ જો અમે વૈષ્ણવદેવી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો ને. જો મયંકભાઈ છે ને ગૂગલને એક કમાન્ડ આપવાના પ્રયત્નો કરે છે, પણ એમાં તો ડાયરેક્ટ વોઇસ જ લે છે. ઇનબેસ્ટ છે ને? હા, ઇનબેસ્ટ હેલ્થ. હા બસ, ઇનબેસ્ટ ઈરાન નહીં, ઇનબેસ્ટ ઇન્ડિયા. હા બસ, આ ઇનબેસ્ટ આ ગયું ને રોયલ પ્લાઝા વાળું. એ જ છે ને? રોયલ પાર્ક. ટેમ્પરરી ક્લોઝ સ્ટાર્ટ કર. આ એ જ છે. ના, એ નહીં. તો જો આ વૈષ્ણોદેવી ઓવરબ્રિજ છે અને આની સામેની સાઈડમાં આવે છે વૈષ્ણોદેવીનું મંદિર. તો ચલો હાલ તો નીકળીએ પહેલાં. તો ગાઈસ, જો આપણે છત્રાલના રોડ ઉપર ચડી ગયા છીએ અને આ આગળ જાય છે એ ગુજરાતની ન્યૂ એસટી બસ છે જે ડબલ ડેકર છે. એટલે અને ફૂલ્લી એસી છે પછી. હા, ફૂલ્લી એસી છે, એટલે ફૂલ યુનિક અમદાવાદ થઈ ગયું છે એમ. અમદાવાદથી ગાંધીનગર ચાલે છે, એ અમદાવાદથી ગાંધીનગર રૂટ પર ચાલે છે બસ. અચ્છા, એવું છે. હા, બસ હવે નજીકમાં છે, 1000 મીટર જેટલું છે ને પછી અડાલજ આવી જશે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈશું. ઓકે, સો ચલો ગાઈસ, તમે બન્યા રહેજો. પહોંચી આવ્યા છે આપણે અડાલજના ટોલ બૂથ ઉપર. અને જો મયંકભાઈ આજે એક નવી ટ્રાય કરી રહ્યા છે. શું કરો છો ભાઈ?
અરે આમાં યુટ્યુબ પ્લે થઈ શકે છે એમ, એની સ્ક્રીન બી આવી શકે છે એમ, કોઈ સોંગ વગાડીએ તો એ બી સ્ક્રીન પર દેખાય, તો એ ટ્રાય કરી રહ્યું છે એમ, થઈ જાય. એટલે મયંક હવે છે ને એવું કરે છે કે એક અલગથી એપ્લિકેશન્સ આવે છે જે આમાં ડાયરેક્ટ યુટ્યુબની એપ્લિકેશન જ ડાઉનલોડ થઈ શકે છે. સો આજે એ ટ્રાય કરી રહ્યો છે. અને જુઓ અમે પહોંચી ગયા છીએ અડાલજ ટોલ બૂથ. તમે જોઈ શકો છો આ છે આપણું કલોલ. અને ચલો મયંકને હું કંઈક રિમાઇન્ડ કરાવું. મયંક આ કલોલ તારે શું કોઈ રહે છે તારા રિલેટિવ? યસ ઓબ્વિયસલી. કોણ રહે છે? આપણે મારા જે સસુરજી છે એમના ફાધર રહે છે અહીંયા. જોયું એક અલગ પ્રકારની સ્માઇલ આવી ગઈ મયંકના ફેસ પર. હા એટલે કે મયંકના છે ને દાદા સસરા અહીંયા રહે છે કલોલ. જવું છે એમને ત્યાં રિટર્નમાં? હા રિટર્નમાં જોઈએ, જો એ ઘરે હોય એમને કોલ કરીશું તો જશું. હા જો આ છે ને અહીંયા આ ડીમાર્ટ છે અને એની સામે થોડા આગળ જઈએ એટલે આ સાઈડ સિદ્ધબાજ હોટલ છે, એની પાછળ જ પેલું ગાય ચોક છે ને એની આજુબાજુમાં ક્યાંક રહે છે મયંકના દાદા સસરા. સો જોઈએ ટાઈમ કેટલો બચે છે. પહેલાં ભાઈને 3 વાગ્યાનો ટાઈમ આપેલો છે, હાલ 2:55 થઈ ગઈ છે અને આઈ થિંક હાર્ડલી 5 થી 7 મિનિટ લાગશે અમને છત્રાલ પહોંચતા, તો 10-15 મિનિટ લેટ પડી જઈશું. પણ જોઈએ રિક્વેસ્ટ કરીશું કે ભાઈ થોડું ટ્રાફિકના લીધે લેટ થઈ ગયા છે, જોઈએ આગળ શું થાય છે. તો ગાઈસ અમારે છત્રાલ અને નંદાસણની વચ્ચે એટલે કે પુરોહિત હોટલથી તમે લેફ્ટ સાઈડ લો એ આ બાજુ એ ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે. આ તમે જોઈ શકો છો પવન ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે અને એથી કેટલું બતાવે છે? અહીંથી 2.4 કિલોમીટર. હા એટલે 2.5 કિલોમીટર જેવું હજુ દૂર બતાવે છે અહીંયાથી. એટલે સમજો ને કે મહેસાણા અમદાવાદ હાઈવેથી આ બાજુ લગભગ 5-6 કિલોમીટર છે અંદર. સો ચલો પહોંચીએ જલ્દી અને પતાવીએ મીટિંગ. જો ગાઈસ અમે આ કંપનીમાં આવ્યા છીએ મીટિંગ માટે અને મયંકભાઈ ગાડી લગાવી રહ્યા છે. સો મયંક કે પપ્પા હું ગાડી લગાવી દઉં છું, તમે પહોંચતા થાવ. સો ભાઈને કહું કે જલ્દી આવો ભાઈ, ચાલો આવી જાઓ ફટાફટ, લોક કરજે ગાડીને. તો હાલ અમારી મીટિંગ પૂરી થઈ ગઈ છે અને જો હું અને મયંક આવીને બેઠા છીએ મસ્ત સાઈડ ગ્લાસ ખોલીને ઉપર સનરૂફ ખોલીને. વેઇટ કરવાનું રીઝન એ છે કે જે સર સાથે અમારી મિટિંગ હતી એ મિટિંગ તો અમારી પતી ગઈ છે, પણ આ જ કંપનીની અંદર મારા એક જે ફ્રેન્ડ છે કે જેમને આ મિટિંગનું અરેન્જમેન્ટ કરાવ્યું હતું એમને બસ હવે છુટ્ટી થવાનો ટાઈમ છે. સો એમનો ફોન આવ્યો કે બેસો થોડી વાર 5-10 મિનિટ હું આવું છું. તો હું મયંક એમને વેઇટ કરીને બેઠા છે ને મયંક? યસ વેઇટ. કેમ કે તમને આગળના વિડીયોમાં કહ્યું એમ કે પાછળ જે પેલી મીઠાઈ લાવ્યા છે એ સ્વીટ્સ પણ એમને આપવાની છે. અને જો તમને બતાવી દઉં એ આ જે દેખાય છે એ કંપનીમાં અમે આવ્યા છીએ અને આ એનો મેઇન રોડ છે. બસ હવે જલ્દી આવે તો નીકળીએ. કેમ યસ. કેટલા વાગી ગયા છે? જો 5 4:49 થઈ ગઈ છે એટલે 5 વાગવા જ આવ્યા છે. હજુ અહીંથી રિટર્ન 1 કલાક તો એટલીસ્ટ થવાના અને એમાં બી છત્રાલ કલોલ ટ્રાફિક તો આપણને હેરાન કરશે જ. જોઈએ એ જલ્દી આવે એટલું મળીને નીકળીએ અમે. સો ફાઇનલી ગાઈઝ રાતના થઈ ગયા છે 6:45 અને આપણે પહોંચી ગયા હતા દાદા ભગવાન અને થઈ ગયા છે રિટર્ન ઘરે જવા માટે. અને હા ગાઈઝ ખાસા ટાઈમ પછી હું ને પપ્પા લોંગ ડ્રાઈવ પર ગયા છીએ, બરાબર, બે એકલા જ એમ. તો ખાસા ટાઈમ પછી મારું જ્યારે સગું થયું હતું એ પછી 1 વર્ષ થઈ ગયું એમ ક્યાંય અમે આવી રીતે લોંગ ડ્રાઈવ પર ગયા જ નહોતા હું ને પપ્પા. તો આજે મજા આવી એમ એમની જોડે. પેલા બહુ જતા હતા નહીં આપણે? હા એ પહેલાં બહુ જતા હતા એમ, અને ત્યારે ડિઝાયર બી હતી તો બહુ જ ફરે એમ ગાંધીનગર અને બધે જ. સ્કોર્પિયોમાં પહેલી વાર અમે બે એમ લોંગ ડ્રાઈવ પર ગયેલા ખરા લોંગ ડ્રાઈવ પર પણ ફેમિલી સાથે, ફૂલ ફેમિલી હતી એમ. તો એમ આજે મજા આવી એમ. મારે બી શોપ ખુલ્લી હતી પણ મેં કીધું ના આજે જઈએ પપ્પા જોડે, મજા આવશે એમ. તો બસ બનાવી દેજો તમે આગળની ક્લિપમાં. ફાઇનલી અમે પહોંચી ગયા, પણ ઘરે નહીં, ભાઈની જો શોપ પર મયંકની. સો આજે એવું તો નહીં કહીએ કે ખૂબ એન્જોય કર્યો, અરે હા, કેમ કે થાકી ગયા આજે, ખરેખર બહુ થાકી ગયા. તો અને જો ભાઈ આપણું વોલેટ ખાલી કરી રહ્યા છે, જોયું તમે?
ખોડલરાજ. જય ખોડલરાજ. આવો આવો આવો. આ તો ભાઈ આમના પ્રતાપ આપણે લક્ઝરી ચલાવીએ છો. ગુરુ સીટ બેલ્ટ અવશ્ય પહેરવો. એટલે તમે એલઈડી તોડશો કાં તો? આને ભલે હે ના હશે એવી બધી જાય ઉપર. એ પૂજન બોલો. આજે ફર્સ્ટ ટાઈમ લક્ઝરી ચલાવી રહ્યો છું. બોલ ખોડલરાજની જય. એ ગુરુ પલાબેન બધાને બોલાવાના હતા યાર. તમે આવો બધું અંધારે હું આવી ગયો. મયંક આવ્યો ઘરે? ના મયંક પાછળ આમ બે ગયા હતા ને મયંક ને હું એની દુકાને ઉતારીને આવ્યો. મને તો પૂછે ભાઈ બસ એ બેસી જાઓ. હું જઈ ભાવે જો તમારી સામે હાલતો છે ખાવા તો હો જોજો જોજો. વાય ઠાઠું જોઈજો પાછા હો. એટલે હો નહીં આવો તમારી ગાડીની કે ટંડો હા, હા. આપણે યાર આ ગાડીનો ટંડ માર્યો સમજી ભાઈ મજા આવી ગયો. બાકી ગુરુ અરે આ તો અમારા ઠાકોર ભાઈ ઠાકોર હાથ મિલાવો. જો આ ઠાકોર અમારા લક્ઝરી લઈને આવ્યા ને અને અમારા ગુરુએ કીધું કે ભાઈ એ મને ફોન કરતા જ હતા ને હું ઓફિસથી આવ્યો અને સીધા લક્ઝરી પર બેસાડી દીધો મને. ઠાકોર તમારો વિડીયો આવી જશે હો કમ્પ્લીટ. આવો ઠાકોર હા એટલે તો સ્ટોરી બોરી કમ્પ્લીટ આવી જશે આમાં. હા કઈ થાય. ભાઈ એપ બેપ ચાલુ કરો આપણે. લગાવો તમને. આવડી મોટી સિસ્ટમ આલી હે મારી. જો ઊભું જ થવું પડશે તો મેર આવશે. ના ના ભાઈ બસ હજી લાઈન નીકળો. સરસ સરસ. બરાબર જાના હે ને મને ગુરુ મસ્ત. આટલા બટન નહીં વાગતા ને. ગુરુ આપણું સ્ટીલ નાખી એવું ફરક જેવો છે. બહુ ફરક બહુ એટલો બધો ન પડે. હા? ન પડે. પણ આ હે ને વાલા ભાઈ હા ભાઈ આમ આમ ભાઈ આજે ખરેખર આમ એમ થઈ ગયું કે ના બાકી લક્ઝરી ચલાવી ને મોજ આવી ગયો ભાઈ. એક સેન્સ ટાઈટ થઈ જાય હો જોજો. ધોઈ લીધી ચેક કરી લીધી. એ એલઈડી ભાઈ હે ભાઈ જો તમે આવી જાઓ. હાલો. તમને શું વાત કરું હું મારો આ જે એક્સપિરિયન્સ છે એ ખરેખર નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ થયો. અને યાર મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ લક્ઝરી ચલાવીને એ બી તમે જો એકદમ જે આપણે કહીએ લક્ઝરિયસ આ એ લક્ઝરી છે. અને આ તમામ શ્રેય જાય છે મારા બંને મિત્ર પ્રવીણભાઈ અને અમારા ઠાકુર કે જે અમારા જે ઠાકુર રહ્યા ને હું તમને આગળની ક્લિપમાં બતાવું છું. એ ભાવનગરથી આ લક્ઝરી લઈને આવ્યા છે અમને મળવા માટે. અને હું બહાર ગયો તો તમે આગળના વિડીયોમાં જોયું એમ કે હું હજુ મીટિંગ કરીને હાલ્યો જ આવું છું. અને પ્રવીણભાઈ મને ફોન કરતા હતા કે આવો નીચે એમ. ત્યાં તો હું બહારથી આવ્યો તો સીધા હજુ ઘરે પણ નથી ગયો અને અમે સીધા લક્ઝરી લઈને નીકળી ગયા છે. તો ચલો હું તમને બતાવું મારા બંને ફ્રેન્ડ. તો જો આ અમારે પ્રવીણભાઈ ચલાવી રહ્યા છે લક્ઝરી. પ્રવીણભાઈ હાય હાય. બાય. અને આ અમારા ઠાકુર છે જો કે જે અમારા માટે લક્ઝરી લઈને આવ્યા છે. છેક ભાવનગરથી આવ્યા ને ભાઈ તમે? અને પાછું અત્યારે ભાવનગર જવાનું? 11 વાગે ભાવનગર જવાનું. જો પાછા 11 વાગે ભાવનગર. પણ એ સ્પેશિયલ અમને મળવા માટે આવ્યા છે લક્ઝરી લઈને. પ્રવીણભાઈ શું કહેશો? શું છે એક્સપિરિયન્સ તમારો આજનો? બસ માં ખોડલની દયા હે આ ચોથી વખત ચલાવું. તો ફાઇનલી હવે અમે ઘરે પહોંચવા આવ્યા છે. અને જે ભાઈની લક્ઝરી છે એમને લક્ઝરી અમે પાછી આપી દઈએ અને હવે અમે પણ જઈએ ઘરે. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. અને આજનું જે એન્ડિંગ છે વ્લોગનું એ હું લક્ઝરીમાંથી કરી રહ્યો છું. સો આ બી મારા માટે એક નવો એક્સપિરિયન્સ છે. સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમે નિહાળતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. બાય બાય. Italy die made, fat cigars, pull up like a shade.